સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના વિભાજન મુદ્દે હવે છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છે। ગાંધીનગરમાં વિભાજન મુદ્દે જે રીતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। મહત્વનું છે કે જે રીતે બનાસકાંઠાનું વિભાજન અને તેને જ લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે બનાસકાંઠામાં, અને અંતે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક આજે યોજવામાં આવી હતી। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આ એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં જુદા જુદા આગેવાનોએ રજૂઆત પણ કરી છે। બનાસકાંઠાના વિભાજનનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચી ગયું છે। કાંકરેજ તાલુકા સહિતના આગેવાનો આ બેઠકમાં પહોંચ્યા હતા, તો સાથે ધાનેરાના લોકો પણ પહોંચ્યા હતા। ગાંધીનગર સાથે લોકોએ મળીને ત્યાં આવીને રજૂઆત કરી છે। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। તો આ બેઠકમાં જુદા જુદા ગ્રુપમાં આગેવાનોએ રજૂઆત કરી હતી। આ બેઠકમાં રાજ્ય સરકારે વિભાજનને લઈને કોઈ બાંધછોડ કરવા તૈયાર ન હોવાનું પણ જાણવા મળ્યું છે, જેમાં ખાસ કરીને એકમાત્ર કાંકરેજ તાલુકાને બાદ કરતા દિયોદર અને ધાનેરા તાલુકાનું વિભાજન માન્ય રહેશે તેવી સર્વસંમતિ સધાઈ છે। જ્યારે કાંકરેજ તાલુકામાં હજુ કેટલાય પ્રશ્નો હોવાથી આગામી અઠવાડિયામાં આ દરમિયાન ઉકેલ પણ આવી જાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી। લોકોને નીચે પૂછ્યું નથી, રાજકીય પ્રતિનિધિ કરતા દેખાતા ધારાસભ્યોને પૂછવામાં આવ્યું નથી, સેવાભાવી સંગઠનોને પૂછવામાં આવ્યું નથી। અત્યારે 4 વાગે માન્ય પ્રભારી મંત્રીશ્રીની ચેમ્બરમાં અમને રજૂઆત માટે બોલાવ્યા છે। અમારી કાંકરેજ તાલુકાની સર્વ જનતાની લાગણીને માગણી બાદ એટલી જ છે કે કાંકરેજ તાલુકાને થરાદ જવું ખૂબ અટપટું ને અઘરું પડે, એટલે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે એવી સૌ પ્રજાજનોની લાગણી છે। અને એના અનુસંધાને સરકારી તંત્ર દ્વારા અમને સૂચના મળી કે 4